પરમેશ્વરની સ્તુતિ થાવ ફરી એકવાર. આજના સવારમાં મારો આજનો વિષય છે અંતિમ સમય. આવો આપણે પરમેશ્વરના વચનમાંથી જે દેવનું વચન આપણને કહે છે એ આપણે આજે સવારે થોડુંક મનન કરીશું. પિતરનો પહેલો પત્ર અને એનો ચોથો અધ્યાય અને એની 7મી કલમમાં આપણને આ પ્રમાણે જણાવે છે, પણ સર્વનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમિત થાવ ને સાવધ રહીને પ્રાર્થના કરો. દેવનું વચન આપણને અંતિમ સમયમાં, અંતના દિવસોમાં આપણને પ્રાર્થના કરવાનું શીખવે છે. જો આપણી પાસે પ્રાર્થનાનું જીવન નહીં હોય તો આપણે કોઈ પણ પરીક્ષામાં, કોઈ પણ યુદ્ધમાં, કોઈ પણ સંકટમાં આપણે ઊભા રહી શકતા નથી. કેમ કે પ્રાર્થના એક એવી તાકાત છે, પ્રાર્થના એક એવું બળ છે કે જ્યાં તમે જે બાબત નથી કરી શકતા, જ્યાં તમે એક કાર્ય નથી કરી શકતા, એ કાર્ય કરવાને માટે તમને બળ અને શક્તિ પૂરી પાડે છે. અને પ્રાર્થના એક એવું માધ્યમ છે કે જ્યાં તમે દેવની સાથે તમે પોતાનો સંપર્ક નિત્ય જાળવી શકો છો. આ પૃથ્વીમાં આપણે જ્યારે રહીએ છીએ તો આપણો સંપર્ક જે છે એ આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કરનાર દેવની સાથે સતત ચાલતો રહેવો જોઈએ. હાલેલુયા. પરમેશ્વરનું વચન આપણને કોલોસી 4 અને 2માં લખ્યું છે કે પ્રાર્થનામાં ખંતથી મંડ્યા રહો અને તેમાં આભાર સ્તુતિ કરીને જાગૃત રહો. પ્રાર્થના પણ કરવાની છે અને એમાં આપણે જાગૃત પણ રહેવાનું છે. દેવનું વચન આપણને કહે છે કે ખંતથી મંડ્યા રહો. ખંતથી મંડ્યા રહેવું મતલબ કે પ્રાર્થનાને કદી પણ આપણા જીવનમાં અંત લાવવો નહીં. ખંતથી એટલે કે મારી પ્રથમ જે પ્રાથમિકતા છે એ મારી પ્રાર્થના છે. સૌથી પ્રથમ બાબત જે મારે કરવાનું છે એ પ્રાર્થના છે. અને જ્યારે દેવના બાળકો જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે પરમેશ્વરનો આત્મા અદ્ભુત રીતે કાર્ય કરે છે. હાલેલુયા. જો નવા કરારમાં તમે જુઓ, પ્રભુ ઈસુ મસીહ જ્યારે આ જગતમાં આવ્યા અને એણે 12 શિષ્યોને જ્યારે તૈયાર કર્યા, 12 શિષ્યોને એણે પોતાના જીવનમાંથી એણે ઉદાહરણ આપ્યું, પોતાના જીવનથી શીખવ્યું કે પ્રાર્થના શું છે. અને જ્યારે ઈશુને પરસ્વાધીન કરાવવામાં આવ્યો એ પહેલાં જ્યારે એ બગીચામાં જ્યારે હતો ત્યારે પણ દેવનું વચન આપણને કહે છે કે ઈશુએ તેના શિષ્યોને કહ્યું કે શું તમે જાગતા નહીં રહી શકતા? શું તમે પ્રાર્થના નથી કરી શકતા? એ પહેલાં કે જ્યારે એ સૈનિકો આવે અને યહૂદા ઇસ્કારિયોત પ્રભુ ઈસુ મસીહને પકડવાને માટે આવે, પ્રભુ ઈસુ મસીહ એ ગાર્ડનમાં જઈને પ્રાર્થના કરતા. ગેત્સેમનેના બાગમાં પ્રાર્થના. એ પહેલાં કે કોઈ વિપત્તિ આવે, એ પહેલાં કે કોઈ પ્રકારનું સંકટ આવે, ઈસુ મસીહને ખબર હતી કે એ કયા મિશનને માટે આ પૃથ્વી પર આવ્યા છે અને એને એ મિશનને પૂરું કરવાને માટે એ બાબતોથી પસાર થવાનું છે. અને એટલા માટે પ્રભુ ઈસુ મસીહે એ પોતે પણ પ્રાર્થના કરવા ગયા અને એના શિષ્યોને પણ કહ્યું કે તમે પ્રાર્થના કરો. અને જ્યારે પ્રભુ ઈસુ મસીહ પાછા આવે છે ત્યારે વચનમાં લખ્યું છે, એ કહે છે તેના શિષ્યોને કે તમે કેમ ઊંઘો છો? ઉઠીને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ના પડો. અચાનક આવતી વિપત્તિ, અચાનક આવતા અમુક પ્રકારના કાર્યો જે હોય છે એને આપણે કેવી રીતે એના ઉપર આપણે આવી શકીએ, કેવી રીતે એની ઉપર આપણે જય પ્રાપ્ત કરી શકીએ, કેવી રીતે આપણા જીવનમાં આવનાર હરેક પડકારને આપણે એની ઉપર જય પ્રાપ્ત કરી શકીએ. ઓનલી પ્રેયર. કેવળ પ્રાર્થના. જો તમે પ્રાર્થનાવાદી છો તો અંતના દિવસોમાં તમે ટકી રહેવાને યોગ્ય છો. જો પ્રાર્થના તમારા જીવનમાં નથી તો તમે કદાચ ટકી નહીં રહી શકો. કેમ કે પ્રાર્થના એ જ સામર્થ્ય છે. બીજી બાબત આપણે પહેલાં પિતરમાં ચોથો અધ્યાય 7મી કલમમાં આપણે જોયું કે તમે સંયમિત થાવ ને સાવધ રહીને પ્રાર્થના કરો. બીજી બાબત જે છે 8મી કલમમાં લખ્યું છે, વિશેષ કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રીતિ કરો. બીજી બાબત, આગ્રહથી પ્રીતિ કરો. કેમ કે પ્રીતિ પાપના પુંજને ઢાંકે છે. આપણે પહેલો
કોરિન્થી એનો 13મો અધ્યાય બહુ સરસ રીતે બધાને ખબર છે, પરંતુ આજે કંઈક બીજી બાબત હું તમને કહેવા માગું છું, અને એ છે પ્રકટીકરણ એનો 2જો અધ્યાય અને એની 4 અને 5 કલમ જો આપણે વાંચીએ તો એમાં લખ્યું છે, તારી વિરુદ્ધ મારે આટલું છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો, એ માટે તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવો કર અને પ્રથમના જેવા કામ કર. જ્યારે કોઈ માણસ પાપ કરે એને પસ્તાવો કરવાનો છે, પસ્તાવો કરીને પાછા ફરો, અને જ્યારે પસ્તાવો કરે છે માણસ ત્યારે તે ઉદ્ધાર પામે છે અને દેવના રાજ્યનો ભાગીદાર થાય છે. પરંતુ પરમેશ્વરનું વચન કંઈક અલગ પણ પ્રકટીકરણમાં આપણને કહે છે. અને જ્યારે એફેસસની મંડળીને જ્યારે એ લખવામાં આવ્યું, દેવનું વચન આપણને કહે છે કે એ મંડળી એક એવી મંડળી હતી જે સારા કામ કરતી હતી, શ્રમ કરતી હતી, એ મંડળીમાં ધીરજ હતી, એ મંડળીમાં ગુંડા માણસોને તે મંડળી સહન નથી કરી શકતી. બીજી બાબત કે તે ઈશુના નામને લીધે તે સહન કરતી હતી, પરંતુ હજુ પણ કંઈક કમી હતી એ મંડળીમાં, અને એ હતી પ્રેમ. દેવનું વચન આપણને પ્રકટીકરણમાં આપણને કહે છે, તારી વિરુદ્ધ મારે આટલું છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. અને પરમેશ્વરનું વચન આપણને કહે છે માથી 24 અને 12માં, અને અન્યાય વધી જવાના કારણથી ઘણા ખરાનો પ્રેમ ઠંડો થઈ જશે. અંતિમ દિવસોમાં જે બીજું ચિહ્ન જે છે એ છે પ્રેમ ઠંડો થઈ જશે. દેવ પ્રત્યેનો આપણો પ્રથમ પ્રેમ. અને એટલા માટે પ્રકટીકરણમાં પરમેશ્વરનું વચન આપણને કહે છે કે તું પસ્તાવો કર, તું ક્યાંથી પડ્યો છે, તારો પ્રથમ પ્રેમ તે છોડી દીધો છે. જો આજે આપણા જીવનમાં એવું કંઈક હોય કે જ્યાં આપણે ઈશ્વર પર પરમેશ્વરને આપણે પ્રેમ નથી કરતા, વી નીડ ટુ રિપેન્ટ. પસ્તાવો કરવાની આપણે જરૂર છે. મંડળીએ આજે પસ્તાવો કરવાની જરૂર છે, અને પસ્તાવો એટલા માટે કરવાનો છે, શાની માટે કરવાનો છે કે પ્રેમ, પ્રભુ મારો જીવનનો તારા પ્રત્યેનો પ્રેમ ફરીથી જાગૃત થાય. કેમ કે પ્રેમ ઠંડો થઈ જવો એ અંતિમ દિવસોની એક બીજી નિશાની છે. તમને એમ લાગે કે મારે કશું જ નથી કરવું પ્રભુ માટે, દેટ મીન્સ કે હવે તમારો પ્રેમ ઠંડો થઈ રહ્યો છે, અને જો ઠંડો થઈ રહ્યો છે તો ફરીથી પસ્તાવો કરીને પ્રભુ ઈસુ મસીહની પાસે પાછા આવવાની તમને જરૂર છે. સારા કામ, શ્રમ, ધીરજ, સતાવ, દરેક બાબતમાં તમે બધું જ વેઠ્યું છે, સારા કામ કર્યા છે, પણ તો પ્રેમ નથી. દેવનું વચન કહે છે પસ્તાવો કરો. આ અંતિમ દિવસોમાં પસ્તાવો કરીને એ પ્રેમને આપણે ફરીથી ડેવલપ કરીએ, ફરીથી આપણે આપણી અંદર તેને બાંધીએ, પરમેશ્વરને કહીએ પ્રભુ સૌથી વધુ પ્રભુ મારા જીવનમાં તું જ છે, હું તને પ્રેમ કરું છું કેમ કે તું મારો દેવ છે, મારો ઉત્પન્ન કરનાર પરમેશ્વર છે. ત્રીજી બાબત 10મી કલમમાં લખ્યું છે, પિતરનો પહેલો પત્રનો 4થો અધ્યાય અને એની 10મી કલમ જો આપણે વાંચીએ તો તેમાં લખ્યું છે કે દરેકને જે કૃપાદાન મળ્યું તે એકબીજાની સેવા કરવામાં દેવની અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓ તરીકે વાપરવું. ત્રીજી બાબત આજે તમને જણાવવા માંગુ છું, વિશ્વાસુ કારભારી. દેવની મંડળીમાં પરમેશ્વરે હરેકને કંઈક ને કંઈક તાલંતો, કંઈક ને કંઈક એવું કાર્ય આપ્યું છે કે જે પરમેશ્વર ચાહે છે કે એના લોક એ કાર્યને વિશ્વાસુ તરીકે કરે. હાલેલુયા. દેવનું વચન આપણને કહે છે, લુકની લખેલી સુવાર્તાનો 12મો અધ્યાય અને 6થી કલમમાં જો આપણે વાંચીએ તો ત્યાં અદ્ભુત રીતે પરમેશ્વરનું વચન આપણને શીખવે છે કે એક સારો કારભારી જે છે, એક વિશ્વાસુ કારભારી છે જે છે એ એના સ્વામીની સેવા કેવી રીતે કરે છે. જો ક્યાં એનો સ્વામી ક્યાં બહાર હોય તો રાતના પહોરમાં એ ઉઠીને જુએ છે, એની રાહ જુએ છે, ઊંઘતો નથી. આપણો પરમેશ્વર એ આપણો સ્વામી છે. દેવનું વચન આપણને કહે છે કે ચોરની સમાન તેનું આવું થશે જ્યારે બધા ઊંઘતા હશે, પણ જે વિશ્વાસુ કારભારી જે છે એ ઊંઘતો નથી, એ હંમેશા જાગૃત રહે છે, એ પ્રાર્થના કરે છે, એના સ્વામી માટે, એના માસ્ટરને માટે રાહ જુએ છે ક્યારે તે આવશે અને એની માટે હું સર્વ કરીશ, એની સેવા કરીશ. હાલેલુયા. આ દિવસો એવા છે મારા વાલાઓ કે આપણે
ફરીથી જાગૃત થવાની જરૂર છે. આપણા સ્વામીને માટે, આપણા માસ્ટરને માટે, હંમેશાને માટે, તેની સેવાને માટે આપણે જાગૃત થવાનું છે. કેમ કે તેનો આવવાનો સમય નજીક છે. કોઈ પણ સમયે રણશીંગડું ફૂંકાશે અને આકાશમાં સ્વર્ગદૂતોની સાથે આપણો ઈસુ દેખાશે. શું તમે તૈયાર છો? અંતિમ દિવસોમાં ઘણી બધી બાબતો થશે, ઘણું બધું થશે. જો તમારી પાસે પરમેશ્વરનું વચન નહીં હોય, તમે વચનને વાંચતા નહીં હોય, જો તમે વચન પર મનન નહીં કરતા હોય, તો તમને ખ્યાલ નહીં હોય કે તમારી આજુબાજુ શું થઈ રહ્યું છે. એક સારો કારભારી થવું આપણી માટે બહુ આવશ્યક છે. આ દિવસોમાં પરમેશ્વરનું વચન આપણને કહે છે કે દરેકને જે કૃપાદાન મળ્યું તે એકબીજાની સેવા કરવામાં દેવની અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓ તરીકે વાપરવું. We are called to fulfill the will of God. આપણને એટલા માટે તેડવામાં આવ્યા છે કે આપણે આપણા પરમેશ્વરની ઈચ્છાને પૂરી કરીએ. તેની ઈચ્છા એ છે કે આપણે જાગતા રહીએ. જ્યાં સુધી તે ના આવે, જ્યાં સુધી સ્વર્ગદૂતોની સાથે તે પ્રગટ ના થાય, જ્યાં સુધી રણશીંગડાનો અવાજ તમારા કાનમાં ના સંભળાય, જ્યાં સુધી પરમેશ્વરના લોકને લેવાને માટે તે ના આવે, ત્યાં સુધી દેવનું વચન આપણને કહે છે કે તેની ઈચ્છા આપણે જાણીએ. એની ઈચ્છા એ જ છે કે આપણે તેની સેવામાં તત્પર રહીએ અને તેની રાહ જોઈએ. હાલેલુયા. પરમેશ્વરનું વચન અદ્ભુત છે મારા વાલા. જો આપણે દેવના વચનને પાલન કરીએ છીએ અંતિમ દિવસોમાં, તો જ આપણે ઊભા રહી શકીશું. એ તો આપણી માટે કંઈ જ નથી. પ્રભુ ઈસુ મસીહે આપણને તેનું વચન આપ્યું છે અને એ વચન જ આપણને બળ પૂરું પાડે છે. હાલેલુયા. દેવનું વચન આપણને કહે છે 3 બાબત આપણે જોઈએ. પહેલી બાબત પ્રાર્થના કરવી. અંતિમ દિવસોમાં પ્રાર્થના કરવાનું કોઈને ગમશે નહીં, પણ તો પ્રાર્થના કરતું રહેવાનું. બીજી બાબત પ્રીતિ, પ્રેમ. આપણો પ્રેમ ઠંડો ના થવો જોઈએ. પરમેશ્વર પ્રત્યે આપણો પ્રેમ હંમેશા, એ પ્રથમ પ્રેમ હંમેશા રહેવો જોઈએ. ત્રીજી બાબત એક સારો કારભારી, વિશ્વાસુ કારભારી તરીકે આપણે હંમેશા જાગતા રહીએ અને વિશ્વાસુ કારભારી તરીકે આપણે આપણા દેવની ઈચ્છાને આપણે પૂર્ણ કરીએ. હાલેલુયા. આવો આપણે સાવધ રહીએ અને પરમેશ્વરના વચન પ્રમાણે કરવાને માટે પોતાને તૈયાર કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. હાલેલુયા. થેન્ક યુ જીસસ. હાલેલુયા. થેન્ક યુ લોર્ડ. પવિત્ર પરમેશ્વર, ફરી એકવાર પ્રભુજી ધન્યવાદ આપું છું તમારા વચનને માટે. પ્રભુ બાપ, તમારું આવું નજીક છે પ્રભુ. આ દિવસોમાં પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પિતા, તમારી મંડળી પિતા પરમેશ્વર આત્મામાં પિતા વધતી જાય પ્રભુ, પ્રાર્થનામાં વધે, પ્રીતિમાં વધે પિતા પરમેશ્વર. એક સારા કારભારી તરીકે પ્રભુ જે કાર્ય પ્રભુ તમે સોંપ્યું છે એ કાર્ય કરવાને માટે પ્રભુ તમે તમારી મંડળીને સહાયતાને મદદ કરો પિતા. જેટલા પણ પ્રભુ તમારું વચન સાંભળી રહ્યા છે, સાંભળવાના છે, તે દરેક પ્રભુ પિતા અંતિમ દિવસોમાં પિતા પરમેશ્વર તૈયાર થાય પ્રભુ અને તમારા આગમનની રાહ જુએ અને રાહ જોતા પિતા પરમેશ્વર પોતાને જાગૃત રાખે પિતા. એવી કૃપા માંગીએ છીએ અને સગડા પ્રભુ તમારા હાથોમાં સોંપાઈએ છીએ પિતા. પ્રાર્થના પ્રભુ ઈસુ મસીહના પવિત્ર નામથી માંગીએ છીએ. સાંભળો, સ્વીકાર કરો. આમેન. મેન. હાલેલુયા.